નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત। ભગવાન વિષ્ણુને ભૃગુ ઋષિએ શાપ આપ્યો। ભૃગુ પત્ની પુનઃ જીવિત બૃહસ્પતિ શુક્રાચાર્ય બન્યા। વ્યાસજી કહે, હે દારૂણ હત્યાથી ભૃગુ ઋષિને અત્યંત ક્રોધ ચડ્યો। શરીર ધ્રુજવા લાગ્યું। તેમને અસીમ દુઃખ થયું, કારણ કે શુક્રાચાર્યની માતા જ ભૃગુ ઋષિના પત્ની થાય। પોતાની સ્ત્રીની હત્યા કરનારા વિષ્ણુને તેઓ શાપ દઈ બેઠા। હે વિષ્ણુ, તમે અત્યંત બુદ્ધિમાન છો। ત્રણેય લોકના તમારી બુદ્ધિ કામના પણ થઈ શકે તેમ નથી। એ વાત પણ નક્કી છે કે તમે સત્વગુણી છો, બ્રહ્મ રજોગુણી છે અને શિવજી તમોગુણી છે। ત્યારે તમે સત્વગુણી તામસી કેમ થઈ ગયા? તમારું આ કર્મ પાપ કર્મ છે અને પાપ કર્મને જાણનારા તમે પાપ કરી બેઠા। તમે ઇન્દ્રના હિતમાં મારી પત્નીની હત્યા કરી નાખી। હે વિષ્ણુ, હું તમને શાપ આપું છું કે તમારું મૃત્યુલોકમાં જઈ તમારે ઘણા બધા અવતારો લેવા પડશે અને ગર્ભવાસનું દુઃખ ભોગવવું પડશે। વ્યાસજી કહે, કરેલા પાપ અને ભૃગુ ઋષિનો શાપ આ બંનેને લઈને ભગવાન વિષ્ણુને જ્યારે ધર્મની હાનિ થાય, દૈત્યનો ત્રાસ વધી જાય, પૃથ્વી અને દેવોનો ત્રાસ થાય, ત્યારે અવતાર ધારણ કરવો પડે છે અને મનુષ્ય રૂપ જગતનું, ધરતીનું અને દેવોનું કલ્યાણ કરવું પડે છે। જન્મેજય પૂછે છે, હે બ્રાહ્મણ મહાત્મા ભૃગુ તો તમામ વિદ્યાઓના જાણકાર હતા, તેમ છતાં તેમને ધ્યાનમાં આવ્યું નહીં અને તેમને પત્નીનું મૃત્યુ થયું, પરંતુ ત્યાર પછી તેમના ભૃગુસ્થાન જીવનનું નિર્માણ કેવી રીતે થયું? વ્યાસજી કહે, રાજન, તમે જાણો છો કે ભૃગુ ઋષિ બધી વિદ્યાઓના જાણકાર હતા। તેથી તેમણે પોતાના તમોબળથી પ્રાપ્ત કરેલી મંત્ર શક્તિથી ભગવાનને શાપ આપ્યો। બાદ હાથમાં જળ લઈ મંત્ર શક્તિનો પ્રયોગ કરી તેમના પત્નીને ઉપર હાથ રહેલા મંત્ર સિદ્ધ કરેલ જળાલીમાંથી જળ છાંટ્યું અને તેમના પત્નીનું મસ્તક ધડ ઉપરથી જોડતા જ જીવન થઈ ઉઠ્યા। હે જન્મેજય, શુક્રાચાર્ય મંત્ર પ્રાપ્ત કરવા માટે અતિ કઠિન તપ કરી રહ્યા છે, આથી ઇન્દ્ર ગભરાયા। વ્યાસજી કહે, ત્યારે તેમણે પોતાની પુત્રી જયંતીને કહ્યું, પુત્રી, તું અત્યારે જ શુક્રાચાર્યને તપ કરી રહ્યા છે ત્યાં તેમની પાસે જા। હે કલ્યાણી, હું તને શુક્રાચાર્યની સેવા કરવા માટે છોપું છું। તે મારા માટે કલ્યાણ થાય માટે કરીને તું અત્યંત નિષ્ઠાપૂર્વક તેમની સેવા કર અને તારે વશ કરી લે। આમ ઇન્દ્રના કહેવાથી જયંતી શુક્રાચાર્યની સેવા કરવા લાગી। મનમાં કોઈ કામભાવ રાખ્યા સિવાયની સેવા તેણે પૂરા 1000 વર્ષ સુધી કરી। તપસ્યા પૂર્ણ થતાં શુક્રાચાર્યજીએ પૂછ્યું, હે સુંદર સ્ત્રી, તું કોણ છે? કોની પુત્રી છે? મારી સેવા કરીને તું શું ઈચ્છે છે? ત્યારે જયંતી કહેવા લાગી, હે મુનિરાજ, હું ઇન્દ્રની પુત્રી જયંતી છું અને તેમણે આપની સેવામાં મને સમર્પિત કરી છે। મારી સેવાથી આપ પ્રસન્ન થયા હોય તો મારો સ્વીકાર કરી મારા મનોરથ પૂર્ણ કરો। વ્યાસજી કહે, જયંતીનું આવું સત્ય ભાષણ સાંભળીને શુક્રાચાર્યજી અતિ પ્રસન્ન થયા અને જયંતીનો હાથ પકડી પોતાનો આશ્રમ જઈ ત્યાં બંને સાથે રહેવા લાગ્યા। ત્યારે તેઓ ગુરુ આશ્રમે આવ્યા, પરંતુ ગુરુ શુક્રાચાર્યજીને આશ્રમમાં જોયા નહીં। એ જ સમયે ઇન્દ્રએ બૃહસ્પતિજીને વિનંતી કરી કે તમે શુક્રાચાર્યજીના રૂપે જાઓ અને તેમની ગેરહાજરીમાં દૈત્યોના ગુરુ બની તેમને તમારી માયા પ્રભાવ ભરમાવો। ઇન્દ્રના કહેવાથી બૃહસ્પતિ શુક્રાચાર્ય રૂપે શુક્રાચાર્યના આશ્રમે રાક્ષસો પાસે ગયા। પોતાના ગુરુને જોઈને રાક્ષસો આનંદમાં આવી કહેવા લાગ્યા, ગુરુદેવ, આપ અમને મંત્ર શીખવો। દૈત્યોને એ ખબર ના પડી કે ખરેખર આ દેખાય છે તે ગુરુ નથી, કારણ કે તેઓ બૃહસ્પતિના માયા વશ થઈ ગયા હતા। વ્યાસજી કહે, હે રાજન, માયારૂપી શુક્રાચાર્ય જે ખરેખર બૃહસ્પતિ હતા
તેઓ મંત્ર વિદ્યા શીખવા માટે શુક્રાચાર્ય રૂપે બૃહસ્પતિ તેને શરણે ગયા. એ જ સમયે મૂળ શુક્રાચાર્યજીએ જયંતીને વચન આપ્યા પ્રમાણે 10 વર્ષ પૂર્ણ કરી જયંતીના મનોરથ પૂર્ણ થશે. તેની રજા લઈ દૈત્યો પાસે જવા રવાના થયા અને ત્યાં જતાં જોયું તો એક શુક્રાચાર્યએ તો દૈત્યોને ભરમાવી રહ્યા છે. તેમણે પોતાની શક્તિથી જાણી લીધું કે એ બૃહસ્પતિ છે. આથી દૈત્યો પાસે જઈને કહેવા લાગ્યા, યજમાન દૈત્યો, તમે આ કોણ છે તે જાણો છો? તે માયારૂપી માયાવી છે અને તેમને તેની માયા વશ કરી ગેરમાર્ગે દોરનારા આ બૃહસ્પતિ છે. ત્યારે દૈત્યો વારા ફરતી બંને શુક્રાચાર્યને જોવા લાગ્યા. મૂળ શુક્રાચાર્ય કહેવા લાગ્યા, મૂર્ખ દૈત્યો, આ બૃહસ્પતિને માયાથી મારું રૂપ લઈ ઇન્દ્રએ દેવોનું કાર્ય સિદ્ધ થાય તે માટે તેમને ગેરમાર્ગે દોરવા મોકલ્યા છે. દૈત્યો અસમજમાં પડી ગયા. ત્યારે શુક્રાચાર્યને રૂપે બૃહસ્પતિ કહેવા લાગ્યા, આ બૃહસ્પતિ તમને ઠગી રહ્યા છે. તમે સૌ એમને વાતોમાં આવી ઠગાશો નહીં, કારણ કે તેમને ઠગવા માટે જ તેણે મારું રૂપ લીધું છે. મેં મનોમન નક્કી કર્યું છે કે તમને અવશ્ય પરાજિત કરીશ. શુક્રાચાર્યના રૂપમાં રહેલા બૃહસ્પતિની વાત સાંભળી દૈત્યોના મનને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે આ જ ગુરુદેવ શુક્રાચાર્ય છે. આથી અસલ શુક્રાચાર્યને કહેવા લાગ્યા, આ જ મારા ગુરુ શુક્રાચાર્યજી છે. એમના દ્વારા જ અમને સદબુદ્ધિ પ્રાપ્ત થઈ છે, એટલે તમે ચાલ્યા જાઓ. દૈત્યોનો સમય વિપરીત હોવાથી તેઓ મૂળ શુક્રાચાર્યજી કહેવા લાગ્યા, માન્ય નહીં અને તેમનું અપમાન કર્યું. પોતાના દૈત્યો દ્વારા તિરસ્કાર થયો જાણીને શુક્રાચાર્યને દૈત્યો ઉપર ક્રોધ ચડ્યો. તેઓએ શાપ આપ્યો, તમને ઘણું સમજાવ્યા છતાં તમે માન્યા નહીં. ઉલટાના તમે મારો તિરસ્કાર કર્યો. જાઓ, હું તમને શાપ આપું છું કે તમારા ઉપર મહાન સંકટ આવી પડશે. હવે તમારો પરાજય નક્કી થશે. વ્યાસજી કહે, આમ શુક્રાચાર્ય ક્રોધમાં ને ક્રોધમાં ત્યાંથી ચાલ્યા ગયા. દૈત્યોને પોતાના ગુરુ તરફથી શાપ મળ્યો જાણીને પોતાનું કાર્ય સિદ્ધ કરી બૃહસ્પતિ પણ ત્યાંથી ચાલ્યા ગયા અને ઇન્દ્ર પાસે જઈને કહેવા લાગ્યા, મેં તમારું કાર્ય સિદ્ધ કરી દીધું છે. શુક્રાચાર્યજીએ તેમના યજમાન દૈત્યોને શાપ આપ્યો. હવે તે સાવ નિરાધાર છે. માટે કરીને તમે સૌ યુદ્ધની તૈયારી કરી દૈત્યો પાસે પહોંચી જાઓ. દેવતાઓ અતિ પ્રસન્ન થઈ શસ્ત્રો સજી દૈત્યો સાથે યુદ્ધ કરવા લાગ્યા. દૈત્યો શુક્રાચાર્યજીને કેમ પ્રસન્ન કરવા તેનો વિચાર કરવા લાગ્યા અને શુક્રાચાર્ય શરણમાં નમસ્તે ઊભા રહ્યા. અને ત્યારે શુક્રાચાર્ય ક્રોધ કરી કહેવા લાગ્યા, યજમાનો, તમને મેં ઘણા સમજાવ્યા, પરંતુ સમજવાને બદલે તમે મારો તિરસ્કાર કર્યો. મેં તમારી હિતમાં તમને સમજાવ્યા છતાં તમે મારો અનાદર કર્યો. વ્યાસજી કહે, એ સમયે પ્રહલાદજીએ તેમના શરણ પકડી પ્રાર્થના કરી ક્ષમા વાંચી. શુક્રાચાર્યજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી તમામ બીના જાણી પછી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા, દૈત્યો, તમે મારા યજમાન થાવ છો. તમે કોઈથી ડરો નહીં, તેમજ પાતાળમાં ના જાઓ. મારી મંત્ર વિદ્યાથી તમારું હું સદા રક્ષણ કરીશ. જય શ્રી કૃષ્ણ.